વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા દિશા કમિટીની મળેલ બેઠકમાં વાઘોડિયા વિધાનસભાના અનગઢમાં બરોડા દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે થવાથી જે લોકો ખેતરમાં રહે છે ત્યાં ઘણા સમયથી ત્યાં સર્વિસ રોડની વ્યવસ્થા નથી કરાઈ। 2 વર્ષની માંગણી હતી, જેથી આજે પણ રજૂઆત કરી હતી। અનગઢ ગામની મુશ્કેલી દૂર કરવા કડક શબ્દોમાં કહેવાયું છે તેમ જણાવ્યું હતું। સાથે જ ગોલ્ડન ચોકડી ઉપર સર્વિસ રોડ ટોલ બૂથથી સાંજના સમયે ટ્રાફિક જામ થાય છે, જેથી સર્વિસ રોડનો ટોલ બૂથ કાયદેસર છે કે કેમ તેવા સવાલો સાથે ટોલ બૂથ દૂર કરવાની રજૂઆત કરી હતી। અનગઢ સ્કૂલના સમારકામની રજૂઆત કરી હતી। ધુમાળ ગામે અંડરપાસની માંગણીની પણ રજૂઆત કરી હતી। આજે દિશા કમિટીની બેઠકની અંદર મારી વાઘોડિયા વિધાનસભાના અનગઢના બરોડા દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે થવાથી જે લોકો ખેતરની અંદર રહે છે એ ઘણા સમયથી ત્યાં સર્વિસ રોડની જે વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થા કરવામાં નથી આવી। ચોમાસાની અંદર ખૂબ પાણી અને કીચડ થતું હોય એટલે આ મારી 2 વર્ષની માગણી હતી। એટલે આજે આ લોકોને કીધું છે કે ભાઈ વહેલામાં વહેલી તકે તમે સર્વિસ રોડ બનાવો અને અમારા જે અનગઢ ગામની મુશ્કેલી છે એને દૂર કરો। કડકમાં કડક શબ્દોમાં આજે કહેવામાં આવ્યું છે। સાથે સાથે ગોલ્ડન ચોકડી ઉપર હાલોલ ટોલ રોડનો જે ટોલ બૂથ આવેલો છે, ખરેખર એ ટૂલ બૂથ ઉપર સર્વિસ રોડ ઉપર બંને બાજુ આ લોકોએ ટૂલ બૂથ બનાવ્યું હોય એ ખરેખર મારા ધારવા પ્રમાણે ગેરકાયદેસર કહેવાય। એટલે આજે નેશનલ હાઈવે RNBને કહેવામાં આવ્યું છે કે ભાઈ આ ટૂલ બૂથ ખરેખર કાયદેસર છે કે કેમ, કારણ કે ટૂલ બૂથ ઓલરેડી 4 લાઇનના ટૂલ બૂથ હોવા છતાં પણ સર્વિસ રોડ ઉપર મૂકવાથી 2 કિલોમીટરનો સાંજના સમયે ટ્રાફિક જામ હોય છે। વારંવાર આજુબાજુના ગામડાઓની રજૂઆતને ધ્યાને લઈને આ લોકોને કીધું છે કે આ ટૂલ બૂથ દૂર કરો અને ટ્રાફિકની સમસ્યાનું હલ આવવો જોઈએ। બીજું, અમારા અનગઢ ગામની અંદર જે સ્કૂલ છે એની અંદર જર્જરિતના કારણે પાણી ટપકતું હોય અને બાળકોને સ્કૂલની અંદર બેસવાની ખૂબ મોટી મુશ્કેલી હોય, એટલે એનું જલ્દીથી જલ્દી સમારકામ થવું જોઈએ। ધુમાડ ખાતે અંડરપાસ જે ઘણા વર્ષોથી ધુમાડ છાણીની વચ્ચે અંડરપાસની માગણી છે એ માગણી આજે રજૂ કરવામાં આવી હતી। ધુમાડના ખેડૂતોને જવા આવવાનો જે ખેડૂતનો નાળિયો રસ્તો છે એ નેશનલ હાઈવેવાળાએ એની ઉપર ગરનાળું બનાવીને એ લોકોને જવા આવવાનો રસ્તો જે બંધ કર્યો છે એ ગરનાળું ખોલી અને ખેડૂતોનો રસ્તો ખુલ્લો કરવો જોઈએ।